માંડવી તાલુકાના ખાખર પાસે આવેલ નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। નાની ખાચર અને મોટી ખાચર વચ્ચે કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી ખેતર તેમજ આસપાસના વાડી વિસ્તારમાં ફરી વળ્યા હતા। ત્યારે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। આશરે 15 લાખ જેટલું નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે, જેને લઈને સરકારને અને નર્મદા કેનાલના અધિકારીઓ સર્વે કરી અને ઘટતું કરી આપે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જો કે નર્મદા કેનાલની ગુણવત્તા બાબતે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। 10 વાગ્યા આસપાસ નર્મદા કેનાલમાં મારી વાડી પાસે મોટું ગાબડું પડેલું। પહેલાં કેનાલને નીચેના ભાગમાંથી તળિયામાંથી ગાબડું પડ્યું, પાણી બધું મારી વાડીમાં આવવાનું ચાલુ થઈ ગયું। મોટા પ્રમાણમાં લાખો લીટર પાણી વહી ગયું અને મારી વાડીમાં ઓછામાં ઓછા 4 થી 5 એકર જમીનમાં મારે બાજરાનું વાવેતર કરેલું હતું, તે સંપૂર્ણપણે મારું વાવેતર બરબાદ થઈ ગયેલું છે। સાથે સાથ મારા બાજુમાં ભાઈની વાડી આવેલી છે, ભાઈના ખેતરમાં એરંડાનું કાપીને રાખેલા હતા, એ તમામ એરંડા ઓછા 30 થી 40 મણ એરંડા પાણીમાં વહી ગયા, તણાઈને વોકડામાંથી બહાર નીકળી ગયા છે। આખા ખેતરની અંદર અમારે કમર સુધી પાણી ભરેલા હતા અને હજી કેનાલને બનીને 2 વર્ષ થયા છે, હજી પાણી આવે 1.5-2 વર્ષ પૂરા નથી થયા અને 2 વર્ષની અંદર આવડું મોટું ગાબડું આવી રીતના પડી ગયું છે અને આ ખેડૂતોને ફાયદાની જગ્યાએ તો વધારે નુકસાનકારક થઈ રહ્યું છે। આજે અમારા ત્રણેય ભાઈની વાડીની અંદર ઓછામાં ઓછું અમને 15 લાખ જેટલું નુકસાન થયેલું છે। તો આના માટે સરકારશ્રીને સાથોસાથ નર્મદા કેનાલના અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે આવીને સર્વે કરે અને અમારે જે પણ નુકસાન થયેલું છે એ નુકસાનની ભરપાઈ કરી આપે। સાથોસાથ વહેલી તકે કેનાલને રિપેર કરી અને પાણી છોડવામાં આવે એવી અમારી માંગણી છે। દ્વારકાની